નમસ્કાર દર્શક મિત્રો, સૂત્રાપાડા તાલુકાના ગુંદાળા ગામના યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી પર હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે। ઘંટિયા ગામના ફાટક નજીક યુટ્યુબરો વચ્ચે જૂના મન દુઃખના કારણે બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે। રોયલ રાજાનું અપહરણ કરીને લૂંટ ચલાવી અને ઢોર માર માર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। હુમલાખોરોએ મારતી વખતે ટિકટોક ફેમ કીર્તિ પટેલને વિડીયો કોલ કર્યો હતો। કીર્તિ પટેલે કહ્યું કે રોયલ રાજાની મૂછ અને વાળ કાપી નાખો, જેથી હુમલાખોરોએ મૂછ અને વાળ કાપી નાખ્યા અને ઢોર માર મારી 28,000 રૂપિયા લૂંટી 3 કારમાં હુમલાખોરો ફરાર થયા હતા। ઈજા પામનાર રોયલ રાજા ઉર્ફે દિનેશને વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આજે સૂત્રાપાડાના તાલુકાના ઘંટિયા ગામના ફાટક પાસે નજીકના ગુંદાળા ગામે રહેતા અને હસી મજાક સહિતની રોયલ રાજા નામથી ચેનલ ચલાવતા રોયલ રાજા નામથી ઓળખાતા દિનેશ સોલંકીને 3 કારમાં આવેલા 2 મહિલા સહિત 10થી વધુ શખ્સોએ કારમાં અપહરણ કર્યું હતું। ત્યારબાદ કારને એક ગોળના રાબડા પર લઈ જવાઈ હતી, જ્યાં રોયલ રાજાના કપડાં ઉતારી નગ્ન કરી ઊંધો સુવડાવી અને ઢોર માર માર્યો હતો। એટલું જ નહીં, પરંતુ ગળામાં પહેરેલો સોનાનો ચેન તથા 28,000 રોકડા રૂપિયાની લૂંટ કર્યાની સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં રોયલ રાજા ઉર્ફે દિનેશે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રોયલ રાજા ઉર્ફે દિનેશ હોસ્પિટલમાં પોલીસને નિવેદનમાં જણાવ્યું છે કે પોતાએ થોડા સમય પહેલાં યુટ્યુબમાં ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીની ફેવરમાં એક પોસ્ટ કરી હતી। ત્યારબાદ તેમને મિત કાના, અર્જુનસિંહ કાનો અને સિદ્ધરાજ સાથે માથાકૂટ થઈ હતી। પોતે તેની સામે પોલીસ ફરિયાદ પણ કરેલી। ત્યારબાદ આજે પોતે ઘંટિયા ફાટક પર રીલ બનાવી રહ્યા હતા, ત્યારે 3 કારમાં 13 જેટલા લોકો આવ્યા હતા, જેમાં 2 મહિલાઓ પણ હતી, જે બધા મને ઉઠાવીને કારમાં જ માર મારતા એક ગોળના રાબડા પર લઈ ગયા, જ્યાં મને નિવસ્ત્ર કરી ઊંધો સુવડાવીને ઢોર માર માર્યો હતો। મારા ગળામાં પહેરેલો સોનાનો ચેન તેમજ ખિસ્સામાં રહેલા 28,000 રૂપિયા રોકડા તે લોકો લૂંટી અને જતા રહ્યા હતા। મને ધમકી આપી હતી કે જો તું પોલીસ ફરિયાદ કરીશ તો તને 2 દિવસમાં જાનથી મારી નાખીશું। તો મારી વિનંતી છે કે આ લોકોને યોગ્ય સજા થાય તેવું દિનેશ સોલંકીનું કહેવું છે, ઉર્ફે રોયલ રાજાએ ફરિયાદ નોંધાવી છે। તો દર્શક મિત્રો, તમારું શું કહેવું છે કમેન્ટ કરી શકો છો। વિડીયોને લાઇક કરી ચેનલ પર નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લે।